આમ જો આનું દિલ તૂટેલું છે જો આઈ એમ કઈ માની આનું દિલ તૂટી ગયું મારું ભેગું તૂટી લે હાલે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. આજે રોનકભાઈ હિસાબ કર્યો છે, ખબર નહીં અમારા ધંધાનું શું થાય. હાઉ જાઓ જાઓ, એ મસ્ત તમારે ચાલુ જ હોય. તમે બધા પૂછ્યા કરો છો ને કે ક્યાંની છું. જો મારું ગામ બધા રબારિકા ગાંડીગીર. પછી હું છત ઉપર આવી જ ગઈ હતી તો ધારાબેન કે આજે મને ટાઈમ નહીં મળે, તું ફ્રી હોય તો ફૂલઝાડને પાણી પાઈ દેજો. તો એમણે જે કામ ચીંધું એ આપણે કરી નાખ્યું. એમ તો ડાયા તો છે જ આપણે. જો ધારાબેને કેટલી મહેનત કરીને છત ઉપર ઉગાડ્યું છે બધું, અને ગ્રો બેગમાં પણ શાકભાજી મસ્ત આવે, એ સાચી જ વાત છે. પછી આપણે ખાઈ લીધું પાણીપુરી અને બનાવવા માંડ્યા રસોઈ, જે આપણું રોજનું કામ છે, જે કમ્પલસરી કરવું જ પડે. પછી મમ્મી સાથે ભેગા મળીને આપણે રોટલી પણ બનાવી નાખી. ત્યાં ગાડી પણ આવી ગઈ, તો ગાડીમાં બિસ્તર ને એવું બધું સેટ કરી દીધું, જે આપણું રોજનું કામ છે અને એ કરવાનું જ હોય, આપણી સિવાય કોઈ કરે જ નહીં. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પછી આપણે ગીત સાંભળતા સાંભળતા કરી નાખ્યા વાસણ, બર્તન ધો દિયા, સબ કર દિયા. अब सो जाते हैं. अरे ना रे ના, મારે જો અળવિતરા જેવડા સોઈ થોડા પેલા ચોળી ખોઈને બેઠી. મમ્મી કે હવે તું મૂકી દે નહીં તો તમારાથી માર ખાય. ફોલો કરી લ્યો માર ખાધા વગર. જો ટાઈમ થયો છે 9:19 ને અમારા ગામમાં લાઈટ વહી ગઈ.